ક્લાઇમેટ ચેન્જને લઈને વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ત્યારે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોય તે છતાં પણ ચોમાસા જેવો માહોલ બની રહ્યો છે. તો મંગળવારે પણ સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. તો સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. બદલાતા વાતાવરણ લઈને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુમાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જને લઈને વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. તે છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં વરસાદ પડતા જ ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મંગળવારે પણ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરતમાં સવારથી જ વાતાવરણમાં આવેલા પલટા જોવા મળ્યો હતો, જ્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ પણ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને લઈને હાલ ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોની અવદશાને લઈને સરકાર ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી તે માંગ પણ ઉઠી છે. તો બદલાતા વાતાવરણ લઈને રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. સુરત શહેરના કતારગામ, અમરોલી સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવા પામ્યો હતો. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.